સાંજે તો તમારી સાહેબ જોઈશ કે ભાઈ નીકળ કાલે તમે આપણે જામનગર મયુરનગર વિસ્તારમાં આ ખુલ્લા વરસાદ પાણીને ગટરની કેનાલ છે. એમાં દર વર્ષે કચરું એટલું પડે છે, બધું અત્યારે ગંદકીવાળો એટલો થાય, 12 માસ ગંદકી રહે જ છે અને મચ્છરનો ત્રાસ એટલો છે, કોઈ જવાબદારી લેતું જ નથી. કંઈક કહેવા જાય તો બેક ટ્રેક્ટર ભરીને વયા જાય છે, બરોબર. અત્યારે હમણાં 2 દી પહેલા, થોડાક ટાઈમ પહેલા ભરી ગયા હતા, પાછું હતું એની બધી બતાવે એમને, બરોબર. કામગીરી કરવામાં આવે છે અત્યારે કોઈ વસ્તુ થઈ જ નથી એમાં. અત્યારે દેખાડી આપે તો આમાં કઈ વસ્તુ એમનેમ જ પડેલું છે. વરસાદ આવે તો પાણી સીધું બહાર જ આવી જાય છે એમ. કેનાલમાં પાણી અત્યારે જાય એમ છે જ નહીં પોઝિશન. આવે છે પણ એ ટાઈમ પર પૂરતું બતાવીને વયા જાય છે, બરોબર. સાફ કરી જાય, પાછું ઉપરથી પાછું કચરું બધા નાખે છે ખુલ્લું છે એટલે, બરોબર. પાછું એની પોઝિશન થઈ જાય છે. કેનાલ સાફ કરે છે કે નથી કરતા? સાફ કરવા આવે છે, પાછું ઉપરથી પાછું કચરું એટલું આવી જાય ને પાછું એની પોઝિશન થઈ જાય છે, બરોબર. પૂરેપૂરું થતું નથી. મતલબ આ સાફ કરવા છે, બધી દિવાલ બધી તોડી નાખી છે. રસ્તાની અંદર પાણી ઘૂસી જાય છે, રસ્તો ડેમેજ થઈ જવાનું છે. સામે બી એ જ પોઝિશન છે અત્યારે. મારું નામ દિનેશભાઈ ગોહેલ. મારું નામ મયુરનગર. મોટી કેનાલ છે ગટરની, ખાલી ગટરની કેનાલ છે તો નામની છે, કોઈ સાફ સફાઈ કોઈ કરવા આવતો નથી. અને ફરિયાદ કરી ત્યારે 1-2 ટ્રેક્ટર ભરી અને વયા જાય છે મશીનમાં, તો કોઈ આવતું નથી, ધ્યાન દેતું નથી. કારણ કે આમાં એટલા બધા એક્સિડન્ટ થાય છે, જાય સીધા અંદરથી બાયણે કાઢવા પડે એમ છે. ઢોર એટલા બધા અંદર પડે છે અને ગટર એટલી બધી ગંદકી મારે છે. આ તમે જુઓ જ છો કેવી રીતના ગટર છે અત્યારે હાલની તારીખે, કેટલો ડૂચો ભીરો છે. નામની કામગીરી કરવામાં આવે છે, કોઈ આવતું જ નથી. કોઈ આવતું નથી. ગયા વર્ષે આવ્યા હતા પણ નામની જ આવે, કારણ કે તો એટલું બધું થાય નહીં ને. જો કામગીરી કરવા આવે તો એટલું બધું ગંદકી થાય નહીં ને. આ ગટર કહેવાય. જો તમે ડૂચો નાખે છે, ગટર છે કે શું છે કઈ ખબર નથી પડતી. જેવો એ કેનાલ છે, મોટી કેનાલ છે, મોટી કેનાલમાં તો હકીકતે સાફ સફાઈ કરવી જોઈએ. આને તો હકીકતે પેક રાખવી જોઈએ. આમાં બધા ડૂચો નાખે છે, આમાં ડૂચો નાખે છે. એ સિવાય ગટરનું પાણી અડધે આવીને બ્લોક થઈ જાય છે અને સાફ સફાઈ કોઈ કરવા આવતા નથી. મચ્છર એટલા બધા વધી જાય છે, મંદવાડા એટલો બધો વધી જાય છે. ફરિયાદ કરી તો શું કામ કરે, કોઈ ધ્યાન જ દેતું નથી. અમે લોકો સાંજે તો તમારી સાહેબ આજે અમે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે લઈ ને દરેડની જે આપણે ફેરિંગ કેનાલ છે, ખાસ કરીને ત્યાં દર વર્ષે ચોમાસામાં ખૂબ પાણી ભરાય છે. પબ્લિકને તેમજ દર્શન માટેના જે દર્શનાર્થીઓ છે એને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે આમ જુઓ તો મંદિર તો નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે મંદિર તો ઢંકાઈ જ ગયું છે, પણ તે ઉપરાંતનું જે પાણી આવે છે ત્યારે ત્યાંની પબ્લિકને ખૂબ જ હેરાનગતિ થાય છે. તો એના માટે અમે નિરીક્ષણ કર્યું. જે કાંઈ છે કચરો એ પણ સાફસૂફ કરવા માટેની એક સૂચના આપી. અત્યારે કામ ચાલુ પણ છે. ત્યારબાદ દરેડથી આવતા આગળની જે બધી કેનાલો છે એની સફાઈ માટેની પણ અધિકારીઓ સાથે જોઈ નિરીક્ષણ કર્યું અને એમને સૂચનો પણ આપ્યા. જે યોગ્ય લાગે એ બધું અધિકારીઓને અમે કહ્યું છે કે ભાઈ આ બધું સાફ થઈ જવું જોઈએ. વધારાનો કચરો છે એ ખાસ તેનો નિકાલ થવો જોઈએ. તો એ બધું કામ અત્યારે ચાલુ છે.